આપણો ઇતિહાસ એ વિશાળ છે. એવા ઘણા સ્થળો છે જેનાથી આપણે પરિચિત નથી. આજના યુગમાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જે આજના વિજ્ઞાનને પણ પડકારતી હોય છે, અને આપણને એવું લાગતું હોય કે ક્યાંક એવી શક્તિ છે જે ચમત્કાર કરતી હોય. એવા જ એક સ્થળની વાત કરીએ તો વટીલા ધામ. સનાતન ધર્મનું એક એવું સ્થળ કે જ્યાં દોરાદાગા કે દાન દક્ષિણા સ્વીકારવામાં આવતી નથી. આ સ્થળ વડગામ તાલુકાના ચંગવાડા ગામમાં આવેલ છે, જે વટીલા નામે પ્રખ્યાત છે. અહીંયા હનુમાન દાદા સ્વયં હાજરી આપે છે એવું કહેવામાં આવે છે, અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરને કોઈ ટ્રસ્ટ નથી. દાદા પોતે જ પ્રમુખ છે અને અનેક પરચાઓ આપ્યા છે. હનુમાન દાદાનું વટીલા ધામ છે. આ ધામમાં હજારો ભક્તો દાદાના દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં હનુમાન દાદાની શનિવારે અને મંગળવારે આરતી કરવામાં આવે છે. વટીલા ધામમાં આરતીનો સમય સાંજે 7:15 વાગ્યાનો હોય છે. દાદાના બોલ પ્રમાણે મંદિરના દરવાજા બપોરે 12 વાગે બંધ કરી અને સાંજે 4 વાગે ખોલવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે દાદા અહીંયા સ્વયં 5:15 વાગે હાજરી આપે છે. તો જાણીએ હનુમાન દાદા વટીલા ધામમાં કઈ રીતે બિરાજમાન થયા અને કઈ રીતે ભક્તશ્રીને હનુમાન દાદા પ્રસન્ન થયા. ભક્તશ્રીના જણાવ્યા મુજબ ભક્તશ્રી 8 વર્ષની નાની ઉંમરના હતા ત્યારથી અચાનક એમને એવી લગની લાગી કે મારે હનુમાન દાદાની સેવા કરવી છે. એ સમયે એ જાણતા પણ ન હતા કે હનુમાન દાદા કોણ છે. વડીલે એમને એવું કીધું કે તમે રામ રામ રટો એટલે દાદા રાજી થાય. વડવાઓની એક જૂની ઓરડી હતી. એ ઓરડીમાં ભક્તશ્રીએ એમનું સ્થાન લઈ લીધું. એક નાની છબી લાવી ઓરડીમાં રામ રામ રટતા. ભક્તશ્રી એમના નાના ભાઈ અને પિતાજીને કહ્યું કે આ ઓરડી હવે મારી, હું અને હનુમાન દાદા જ રહીશું. રાત્રે પણ તેવા છબી પાસે સૂઈ જતા. ભણવા જતા તો પણ એમને એવું થતું કે હું ક્યારે હનુમાન દાદા પાસે જાઉં એવી લગની લાગી. ભક્તશ્રી એમના વડીલો સાથે દર વર્ષે સાળંગપુર ધામે દર્શન કરવા જતા અને એક જ માંગણી કરતા કે દાદા, હું આટલા સુધી આવી શકું કે ના આવી શકું, તું મારી ત્યાં આવી જા, મારે તારી સેવા કરવી છે. એમ કરતાં કરતાં 7 વર્ષ અને 2-3 મહિના થયા હશે. એક રાત્રે ઓરડીમાં ભક્તશ્રી સૂતા હતા અને અચાનક ચારે બાજુથી રામ રામ રણકાર થવા લાગ્યો. એમની આંખો ખુલી તો આંખ અંજાઈ જાય એવું તેજ સામે હતું, અને ભક્તશ્રીને એવો અહેસાસ થયો કે જાણે તેઓ બ્રહ્માંડમાં હોય. તેમણે આ દિવ્ય પ્રકાશ સામે જોવાનો પ્રયત્ન કર્યો, પણ તે આ પ્રકાશ સામે જોઈ ના શક્યા. આ બધું જોઈ એમને ડર લાગ્યો અને તે ખેતર તરફ ભાગવા લાગ્યા. એમના નાના ભાઈ અને પિતાજી પકડીને પાછા લાવ્યા. તે જ સવારે એવી ઘટના ઘટી કે ભક્તશ્રીની માતા, જે 20 વર્ષથી ખાટલાવાસ હતા, એમની સામે સવારે 4:15 વાગે હનુમાન દાદા સ્વયં પ્રગટ થયા અને કહ્યું કે દીકરી, હું તારો દુઃખ આજથી લઈ લઈશ. તું મારું નામ લઈ સવારે ઊભી થઈ જજે. હું સાળંગપુરનો કષ્ટભંજન દેવ તારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ અહીં બેસવા માંગુ, આવો બોલ થયો. એ સવારે એમની માતા હનુમાન દાદાનું નામ લઈ ઊભા થઈ ચાલવા લાગ્યા. તો આ જોઈ બધાને ચમત્કાર લાગ્યો કે આવું કઈ રીતે થયું. પછી ભક્તશ્રીના માતાએ ભક્તશ્રીને સામેથી કહ્યું કે દાદા સવારે મારી પાસે આવ્યા હતા. પછી ભક્તશ્રીએ એમની માતાને કહ્યું કે આજથી દવાઓ બંધ, દાદા બધું સારું કરશે. સગાવાલા અને ગામના લોકોને નવાઈ લાગી કે આવું બન્યું કઈ રીતે, હનુમાનની ભક્તિથી. તો આ જોઈ લોકોએ પણ માનતા રાખી અને એમની માનતા પૂરી થઈ. આમ લોકવાયકા ચાલુ થઈ ગઈ અને ભક્તોની મનોકામનાઓ પૂરી થવા લાગી. આ ઘટનાને 12 વર્ષ થઈ ગયા પછી હમણાં 1 વર્ષ પહેલાં દાદાએ આદેશ આપ્યો કે હું પંચધાતુની 42 કિલોની મૂર્તિમાં સિંહાસન પર એક રાજા તરીકે બિરાજમાન થઈશ, જેનું બધું હેન્ડલ હું કરતો હોઈશ. અહીંયા કોઈ ટ્રસ્ટ કે કોઈ સંસ્થા નહીં હોય. દાદાને પંચધાતુની મૂર્તિમાં બિરાજમાન કરવા 11 ઘોડા, 11 બગી અને ગજરાત સાથે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી. 4 દિવસ સુધી હવન કરવામાં આવ્યું. હવનમાં દિવસના 35,000 લોકો ભોજન લેતા અને દિવસમાં 50,000 લોકો દાદાના દર્શન કરતા. આ હવનમાં એક એવી ઘટના ઘટી જે ચોંકાવનારી હતી. એક મોડી રાત્રે હવન પૂરો થયો ત્યારે 2 મિત્રો ઘરે જવા માટે વટીલા ધામના પાર્કિંગમાં ગયા. એક મિત્રએ તેના મિત્રને કહ્યું, મારે ચા પીવી છે.
તે સમયે વટીલા ધામ ખાલી હતું. મોડી રાત્રે ચાની સુવિધા મળી શકે તેમ ન હતી. ત્યારે એક મિત્રએ દાદાની મજાક ઉડાવતા કહ્યું કે હમણાં તો માઇકમાં કહેતા હતા કે વટીલાનો વટ છે. એ વાત સત્ય છે. જો એ વટવાળો હોય તો એનો વટ બતાવે અને અમને ચા આપે. એમ કહેતા કહેતા બંને મિત્રો એમના બાઇકથી થોડે દૂર ગયા હશે અને જ્યારે ફરી એમના બાઇક જોડે પાછા આવ્યા તો એમના બાઇક પર 2 કપ વરાળ ઉડતી ગરમ ચા પડી હતી. તે સમયે પાર્કિંગમાં આજુબાજુ કોઈ ન હતું. આ જોઈ બંને મિત્રો ડરી ગયા. ચાને દાદાનો પ્રસાદ સમજી પી ગયા અને સવારે દાદાની માફી માંગવા મંદિરમાં આવ્યા. આવા અનેક પરચાઓ દાદાએ આપ્યા છે. વટીલા ધામમાં દાદાના બોલ પ્રમાણે વ્યસન કરેલ કોઈ પણ વ્યક્તિને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. વટીલા ધામમાં જોવા પૂછવામાં કે ભોવા ધણાવવામાં આવતા નથી. અહીંયા સાચી ભક્તિથી દાદાને અરજી કરવામાં આવે છે. વટીલા ધામમાં સાચી ભક્તિથી દાદા પાસે જે પણ માગીએ એ બધી જ મનોકામનાઓ દાદા પૂર્ણ કરે છે. દાદાના દર્શન માત્રથી જ દુઃખોનો નાશ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.